મહુવા શહેરમાં અષાઢી બીજના પાવન અવસરે ભગવાન જગન્નાથજીની 32મી રથયાત્રા ભક્તિ, પરંપરા અને ભવ્યતાના ત્રિવેણી સંગમ સાથે યોજાઈ હતી. પોલીસ વિભાગની લાકડીના દંડાથી લઈ ડ્રોન સુધીના અભેદ સુરક્ષા કવચ વચ્ચે ભગવાન જગન્નાથજીની રથયાત્રા સંપન્ન થઈ હતી. મહુવા શહેરમાં પવિત્ર અષાઢી બીજ નિમિત્તે યોજાયેલ ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં ભક્તિ, પરંપરા અને ભવ્યતાનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો. ખુદ ભગવાનેશ્વર નીકળ્યા નગર યાત્રાએ અને ભક્તોને દીધા દર્શન. પોલીસની લાકડીના દંડાથી લઈ ડ્રોન સુધીની અભેદ સુરક્ષા કવચ વચ્ચે જગતના નાથે અમી વર્ષાના સંગાતે ભક્તોને કર્યા હરખ ગેલા. તો મહુવાના ગાંધીબાગ ચોક ખાતે પવિત્ર પરંપરાને અનુસરી મોસાળું કરાયું. તો હોંશે હોંશે ભક્તોએ લીધો પ્રસાદ. આજે મહુવા શહેરમાં પવિત્ર પરંપરા મુજબ ભગવાન જગન્નાથજીની 32મી રથયાત્રા આન બાન અને શાન સાથે મહુવા શહેરના રાજમાર્ગો પર નીકળી હતી. મહુવા શહેરના ખારઝાપા સ્થિત ભગવાન જગન્નાથજીના મંદિરેથી સંતો મહંતોની ઉપસ્થિતિમાં 32મી રથયાત્રા નીકળી હતી. તો મહુવા શહેરના રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો પણ બહોળી સંખ્યામાં જોડાયા હતા. રથયાત્રામાં વિવિધ ફ્લોટો આકર્ષણનું કેન્દ્ર રહ્યું હતું, જેમાં વિવિધ ધાર્મિક સંસ્થાઓ દ્વારા ધર્મને અનુસરી ફ્લોટો ઊભા કરવામાં આવ્યા હતા. તો વિવિધ શાળાઓ દ્વારા પણ વ્યસન મુક્તિ, બેટી બચાવો બેટી પઢાઓ જેવા અવનવા ફ્લોટો ઊભા કરી ટ્રેક્ટર યા અન્ય વાહનો સાથે રથયાત્રામાં જોડાયા હતા. તો મહિલા મંડળની વિવિધ મંડળીઓ દ્વારા રાસ ગરબા, ધૂન, ભજનની રમઝટ બોલાવી હતી. રથયાત્રાની શોભા વધારી આ તમામ લોકોએ ધન્યતા અનુભવી હતી. તો મહુવા શહેરના વાસીતળાવ ચોક અને ગાંધીજીના પૂતળા ખાતે વિશાળ સમુદાયે રાસ ગરબાની રમઝટ બોલાવી હતી. મહુવા શહેરના ગાંધીબાગ ચોક સ્થિત ભગવાનેશ્વરનું મોસાળું કરવામાં આવ્યું હતું, જેમાં સ્વ મંગળદાસ રતિલાલ રાઠોડ પરિવાર વતી મયુરભાઈ જયપ્રકાશભાઈ રાઠોડ દ્વારા મોસાળું કરવામાં આવ્યું હતું અને ભગવાન જગન્નાથજીનું પૂજન અર્ચન પણ કરવામાં આવ્યું હતું. અને બાદ મહુવાના ગાંધીબાગ ખાતે જ મોસાળું થયું હતું, ત્યાં ભગવાનેશ્વરની પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું. સમગ્ર રથયાત્રા દરમિયાન મહુવા પોલીસ વિભાગ દ્વારા અભેદ સુરક્ષા કવચ ગોઠવવામાં આવ્યું હતું, જેમાં પોલીસની લાકડીના દંડાથી લઈ ડ્રોન સુધીના વિવિધ માનવબળ, ટેકનિકલ
અને આધુનિક ટેકનોલોજીથી રથયાત્રાની સુરક્ષા પોલીસ વિભાગની કાબેલે દાદ બંદોબસ્ત રહ્યો હતો. સુરક્ષાની સાથે પોલીસ વિભાગ મહુવાએ ભગવાનનો સથવારો બની ભગવાનના દર્શનનો લાભ લઈ ફરજની સાથે ધન્યતા અનુભવી હતી. તો મહુવાના ગાંધીબાગ ચોક ખાતે મોટા ખુટુડા સ્થિત શ્રી સિદ્ધ ગણેશ આશ્રમના મહંત પૂજ્ય ભારદ્વાજગીરી બાપુનું પણ આગમન થયું હતું. તેઓએ પણ પૂજન અર્ચન કરી દર્શનનો લાભ લીધો હતો.